की जय। सोमनाथ महादेव की जय। श्री संत राम महाराज की जय। श्री पुरुषोत्तम दास जी महाराज की जय। श्री शीतल गिरि जी महाराज की। हनुमान जी महाराज की। मुरलीधर महाराज की जय। आदिशक्ति अम्बे मात की। पार्वती पते हर हर महादेव। वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियभूषिताय गौरीसुताय गणनाथ नमो आद्यन्तमङ्गलं जात समाभावम् मार्यं तमीशं जरा अमर आत्मदैवम् पञ्चाननं प्रबलपञ्च विनोदशीलम् संभावे मनसं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात्
ચિદાનંદ રૂપ સંતરામ મહારાજ કી જય. શ્રી પુરુષોત્તમ દાસજી મહારાજ કી. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ શિવાય નમઃ 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 શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 બોલ શીતલગીરીજી મહારાજ કી જય ગઈકાલની કથા જોકે ગઈકાલે આપણે મંગલાચરણ અને ખાલી શિવ મહાપુરાણમાં પ્રવેશ કર્યો હતો. ભગવાન આશુતોષ ઔઢરદાની ના ચરણોમાં વંદન કરી શિવ મહાપુરાણ કથાનો આરંભ કરીએ. જેમ પ્રયાગ તીર્થમાં મુનિઓ અને સૂતનો સંવાદ ચાલે છે. સુતજી ઋષિ મુનિઓને કથા કહી રહ્યા છે. એ ઉત્તમ કથા ની તૃપ્તિ કોને થાય? કથારૂપી અમૃત પીવા મન વધુ ઉત્સુક બને છે. જે પ્રયાગ તીર્થમાં સુતજી મહારાજ કથા કહી રહ્યા છે એ જ શિવ મહાપુરાણ ભગવાન આશુતોષની પૂર્ણ કૃપા, જગદંબા આદિશક્તિની પણ પરમ કૃપા અને શ્રી સંતરામ મહારાજ, પુરુષોત્તમદાસજી મહારાજ અને શીતલગીરી મહારાજની પરિપૂર્ણ કૃપા અને નડિયાદ મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા થકી અને એથી પણ વિશેષ રવિદાસજી મહારાજની 3 વર્ષથી જે સંકલ્પ હતો એ સંકલ્પ ફરી એકવાર એમ કહું, મહારાજ શીતલગીરી મહારાજ અને પુરુષોત્તમ મહારાજને એમ રાતમાં આવીને કીધું કે ભાઈ સવારે કથા કર, એવી રીતે આપણે આયોજન. શિવ કથા આ જગ્યાની અંદર પ્રથમવાર, અને હું પણ પ્રથમવાર આ વ્યાસપીઠ ઉપર, એટલે બધું સંજોગ અનુસાર. અને આપણે બધા તમે જાણો છો, પણ વિશેષ અમારે રાજકોટથી દેવાંગીરી બાપુ બોલા કેમ જેમ મહારાજે ઓચિંતા કીધું કથા કરી એમ આવડા ઓચિંતા આવ્યા. બોલો મહિપાલગીરી બંનેને નમો નારાયણ.
ખરેખર જેમ મહારાજે મને બેસાડી દીધો છે, બાકી તો ભગવાન પૂરું કરે. આપણે તો શું ગુણગાન ગાવાના છે ભગવાનના, સાથે મળી બધાય હરિગુણ ગાઈ. ભગવાન મહાદેવનો મહિમા પરમ ભક્તોએ, પરમ સંતોએ ભગવાનનો મહિમા પોતાની વાણીને પવિત્ર કરવા ગાયો છે. વાણી પવિત્ર બને એટલા માટે ભગવાનનો મહિમા ગાયો છે. આદિકાળથી ગવાતો આવ્યો છે. તમામ ઋષિ મુનિઓ, સંતો, મહંતો ભગવાનના ગુણગાન ગાય છે. બાકી એના મહિમાને તો કોણ પાર પામી શકે? પુષ્પદંત જેવા ગંધર્વ હોવા છતાં જો એમ કહેતા હોય કે મહિમ્ન ન પારમ તે પરમ વિદુષ, તારા મહિમાનો કોઈ પાર નથી. એવો અદ્ભુત મહિમા છે, તારી સ્તુતિ કઈ રીતે કરી શકાય? મમત્વૈતામ વાણી ગુણગથન પુણ્યેન ભવત પુનામિતર્થમે પૂરમથન બુદ્ધિર વ્યવસ્થિત. મારી બુદ્ધિને પવિત્ર કરવા માટે આપની સ્તુતિ કરી રહ્યો છું. ગાંધર્વ હોવા છતાં, મહાન શિવ ઉપાસક હોવા છતાં એમ કહે છે કે મારી બુદ્ધિને પવિત્ર કરવા માટે ગુણગાન ગાઉં છું. સમજવાની વાત એ છે કે વાણીનો મહિમા તો તમે જુઓ, બાકી એનો એ પાર કોણ પામી શકે? હરિકથા અનંત છે. ભગવાનનો મહિમા કોણ પાર પામી શકે? આદિકાળથી ગવાતી આવી છે, પણ એ વાણીનો મહિમા તમે જુઓ. આજ પણ જ્યાં ભગવાનની કથા થતી હોય ને ત્યાં કીર્તન ગવાતા હોય છે. જ્યાં ભજન થતા હશે અનેક લોકો ભાવથી સાંભળે છે. તે કથા મહાદેવની છે. મહિમા મહાદેવનો ગવાય છે. મહિમા મહાદેવનો છે એટલે જગત સાંભળે છે. આજના સમયમાં કોઈ કવિની તમે વાત કરો પણ તમને એમાંથી કંઈક નવું જાણવા મળશે. ભગવાનનો મહિમા દરરોજ ગવાય છે, પણ દરેકનો મહિમા જુદો દેખાય છે. એમાં પ્રેમ જુદો પડેલો હોય છે. પોતાના ભાવને ભગવાનની સામે પ્રગટ કરે છે. પોતાની વાણી દ્વારા ભગવાનના ગુણગાન ગાય છે. સંતોએ જે ભજન રચના કરી છે એ ભજનની પણ એક અદ્ભુત રચના હોય છે. પ્રાચીન સંતો જે ભગવાનનો મહિમા ગાયો, ભજન એક અને ભાવ આપણે કરીએ તો વર્ષોથી ગવાતું કવિદાદનું એક પદ છે, પણ આજ સુધી તમે સાંભળો ને તો એ નવીન જ લાગે. નહીતર વર્ષોથી ગાયવાય છે એ ભજન, છતાં તમને એમાં નવું લાગે. તમે દરેક કોઈ પણ ભજન લઈ લો તો એમાં તમને જ્યારે જ્યારે ગાશો તો એમાં કંઈક નવીન જાણવા મળે છે. આવી અદ્ભુત ભગવાનની કથા છે, કારણ એમાં મહાદેવનો મહિમા છે, તેમાં સત્ય છે. બાકી ગીતો તો ઘણા આવ્યા ને ગયા. આ દુનિયામાં ભગવાન શાંબ સદાશિવના ગીતો યુગોથી ગવાતા આવ્યા છે, અને દિન પ્રતિદિન એક આનંદની અનુભૂતિ થાય છે કે મહાદેવનો મહિમા કોઈ જાણતું નથી એવું નથી. મહાદેવનો મહિમા અદ્ભુત છે, અમિત છે, પણ ભીતરમાંથી આનંદ પ્રગટ થાય છે. શિવ કથા એ આપણને પરમ ગતિને એક સત્ય સુધી લઈ જવાની એક ધારા છે. બાકી એનો મહિમા તો અમિત છે, કોણ ગાઈ શકે? પણ જ્યારે મહાદેવની આપણા ઉપર પૂર્ણ કૃપા બને ત્યારે આ કથાનો મહિમા આપણને ગાવાનો સમય મળે છે.
એની કૃપા વગર આપણે ગાઈ નથી શકતા. અરે ગાવાનું નહીં, સાંભળી પણ નથી શકાતું. ભગવાનની જ્યારે આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થાય ત્યારે જ આપણે આ ગુણગાન ગાવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. મહાદેવની જ્યાં સુધી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ બનશે ત્યાં સુધી હરિનામ કીર્તન ભજન ભાવ થશે. બાકી જ્યાં સુધી આપણો ભાવ પ્રગટ નહીં થાય. વેદ પુરાણ કહે છે કે સંકલ્પ તમે કરો, પૂર્ણ મહાદેવ કરશે. પણ સંકલ્પ તો આપણો હોવો જોઈએ ને. જેમ મહારાજે સંકલ્પ કર્યો કે કથા કરવી છે, 3 વર્ષ પહેલા કથા કરવાનું આયોજન કર્યું હતું, પણ વચ્ચે કોરોના આવ્યો. પણ સંકલ્પ તટસ્થ હોય, પ્રબલ હોય તો ભગવાન પૂર્ણ કરે જ છે. નહીતર તમે બધા જાણો છો કે આવી રીતે કથા થાય નહીં. એક રાત્રિમાં નક્કી કરવું અને કથા કરવી એ તો પણ મહારાજની અસીમ કૃપા અને ભગવાન મહાદેવની કૃપા થાય એટલે અશક્ય ને શક્ય કરનાર ભગવાન છે એવું આપણને સાબિત થાય. અને એની કૃપા દ્વારા જ આ બધું જે કાંઈ છે. બાકી આપણે શું કરી શકવાના? ભાવ આપણો પ્રબલ બને અને ભાવની જ ભક્તિ છે ભાઈ. અને એમાંય આપણે મુરલીધર મહારાજની કૃપા. પછી ગામમાં તો આપણે શું કહેવું. પણ પ્રયાગ તીર્થમાં ઋષિઓ જે કથા કરી રહ્યા છે એ જ કથા યાત્રાને આપણે આગળ વધારતા શિવ મહાપુરાણના મહાત્મયમાં પ્રથમ શ્લોકની શરૂઆત કરતા સુદજી મહારાજ વર્ણન કરે. ઋષિ મુનિઓ સુદજી મહારાજને પ્રશ્ન કરે છે, શુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વે પ્રભુ આખ્યાહી મેં કથા સારમ પુરાણ નામ વિશેષત આખ્યાહી મેં કથા સારમ પુરાણ નામ વિશેષત. હે મહારાજ, આપ જ્ઞાની છો. પુરાણોની કથાઓનું સાર તત્વ અમને વિશેષ સંભળાવો. અમે આપની પાસે જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે આવ્યા છીએ. હે સૂતજી મહારાજ, સર્વ સિદ્ધાંતને આપ જાણનાર છો. આપણે આ જગતની અંદર કાંઈ નથી એવું એક પણ તત્વ આપણાથી દૂર નથી. તો હે સૂતજી મહારાજ, અમે આપને વિનંતી કરીએ છીએ કે આખ્યાહી મેં કથા સારમ, કથાનો સાર સમજાવો. કે એની અંદર જે તત્વ છે એ તત્વને સમજાવો. પુરાણ નામ વિશેષત, પુરાણોમાં વિશેષ જે તત્વ છે, 18 પુરાણ છે, તો એ 18 પુરાણનું સાર તત્વ અમને સમજાવો. આમ ઋષિ મુનિઓ પ્રશ્ન કરે છે અને એ
ક્યારે પૂછ્યો? જ્યારે એના રૂવાડે રૂવાડે હર વિશે, મહાદેવ વિશે એની પ્રેમ જાગ્યો છે. ગુરુના વચન ઉપર વિશ્વાસ થયો છે. ગુરુ પ્રત્યે એક ભાવ થયો છે. गुरु की बात यही है ज्ञानी, बिन गुरु गुण नहीं पावे. गुरु की बात यही है अपने गुरु की अपने गुरु की तू सेवा कर ले, हे जी मन नहीं डोले. रोम रोम हर बोले तेरा, रोम रोम हर बोले, हर बोले हर बोले, हर बोले ये हर बोले, हर बोले रे तेरा, रोम रोम हर. શૌનક આદિ ઋષિઓ શુદ્ધજીના ચરણોમાં વંદન કરી ભગવાન શિવની કથા સાંભળવા માટે એક પ્યાસ વ્યક્ત કરે છે, એક તરસ વ્યક્ત કરે છે. અને પ્યાસ ન જાગે ત્યાં સુધી એની કિંમત ન સમજાય. ઘર મેં સમા કર હરહી હો જા, હરહી હર દર્શાવે. ઘર મેં સમા કર હરહી હો જા, હરહી હર दर्शावे. ज्ञान की चादर ज्ञान की चादर जब ओढ़े तब तुम ये हरता होवे रे तेरो. रोम रोम हर बोले, हर बोले हर बोले, हर बोले हर बोले, हर बोले रे. रोम रोम हर बोले तेरा. ઋષિઓને ખૂબ તરસ છે, જિજ્ઞાસા છે. અને જે વ્યક્તિને તરસ ન હોય એને તમે પાણી આપશો તો એ ઢોળશે. કિંમત હોય માટે ભાવ હોય ને, ભાવ વગર કથા સાંભળવી પણ નહીં. પરાણે કોઈને કથા સંભળાવીએ એનાથી કોઈ દિવસ કાંઈ થાય નહીં. જેને પ્રેમ છે, જેને મહાદેવ પ્રત્યે લાવ છે, કથા એને જ સમજાશે. જીવાત્માના જીવનમાં ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? સદાચારી ભક્તિવાન પુરુષ એના જીવનમાં વિવેક કઈ રીતે મળે? વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય? હે સુધજી મહારાજ, અમને એક ચિંતા છે. ઋષિઓ તમે જુઓ બધા જ્ઞાની છે,
વિદ્વાન છે, છતાં એમ કે છે કે મહારાજ અમને એક ચિંતા છે. કઈ ચિંતા? તો કે આ કલિકાલમાં માણસનો ઉદ્ધાર કઈ રીતે થાય? એવા પ્રશ્ન કે જે આ ઘોર કલિકાલમાં શું થશે મહારાજ? આ કલિકાલની અંદર સદાચાર નહીં હોય. સદાચાર સદભક્તિ વિવેકો વર્તતે કથમ સ્વવિરાકાર નિરાશસે સજ્જને ક્રિયતે કથમ જીવ આસુરતામ પ્રાપ્ત પ્રાય ઘોરે કલા વિહમ તસ્ય સંશોધને કિમ હિ વિદ્યતે પરમાયનમ યદસ્તિ વસ્તુ પરમં શ્રેયં શ્રેયં યુત્તમં પાવनं પાવનં ચ સાધनं તદ્વધાધુનમ એન તત્સાધનેષુ શુદ્ધ આત્મા વિશેષતઃ શિવ પ્રાપ્તિર્ભવેત સદા નિર્મલ ચેતસ. એ શુદ્ધજી મહારાજ, સદાચાર સદભક્તિર વિવેકો વર્ધતે કથમ સ્વવિરાકાર સજ્જને ક્રિયતે કથમ. જીવ આસુરી ભાવ પ્રાપ્ત થઈ ગયો છે, તો આવા ઘોર કલયુગમાં એ આસુરી ભાવનો નાશ કઈ રીતે થાય એવી કોઈ પાવન કથા અમને શ્રવણ કરાવો. જીવાત્માના જીવનમાં ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? સદાચારી ભક્તિવાન પુરુષ છે, એના જીવનમાં વિવેક કઈ રીતે વળે? અમને કહો કે માણસમાં વિવેક ઘટતો જાય છે. આજના સમયમાં આપણા બધાની ફરિયાદ છે કે છોકરાઓમાં વિવેક નથી, માણસમાં વિવેક નથી. આ વિવેક કઈ રીતે થાય? અને એથી વિશેષ કે સદાચાર સદભક્તિ. સદાચાર કઈ રીતે મળે? ભક્તિ ક્યારે મળે? જીવાત્માના જીવનમાં વિકારોની વૃત્તિ થાય ત્યારે સદવિચાર, સદાચાર અને સદભક્તિ વિવેકની પ્રાપ્તિ થાય છે. તો મહારાજ, એવો કોઈ સરળ ઉપાય કે જેનાથી વિવેકની પ્રાપ્તિ થાય અને વિકારોનો નાશ થાય, માનસિક વિકારોનો નાશ થાય. તો મહારાજ, આ સાધુ પુરુષો પોતાની કામના, ક્રોધને, પોતાના માનસિક વિકારોને કઈ રીતે શાંત કરતા હશે? જેમ આપણામાં છે એમ સંતોમાં પણ હશે. તો એ લોકો એવી કઈ ઔષધિ ખાતા હશે, એવી કઈ દવા લેતા હશે કે એને એના વિકારો નડતા નથી, એને ક્રોધ નડતો નથી, એને લોભ પરેશાન કરતો નથી. એ સદાય પ્રસન્ન રહે છે, જે સદા આનંદમાં રહે છે કે આનંદ સંત ફકીર કરે. એવી કઈ ઔષધિ છે જેના કારણે તેઓ આનંદમાં રહે છે? અમને કહો, કારણ કે અમારે એ જાણવું છે કે એમની પ્રસન્નતાનું રહસ્ય. કલયુગની અંદર એવા માણસો થઈ ગયા છે જે ભગવાનને વેચે છે. આજનો માણસ પોતાના સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. તો હે મહારાજ, ઇન્સાનિયત પ્રગટ થાય, માણસાઈ ટકી રહે એવો કોઈ માર્ગ હોય તો અમને એ માર્ગ બતાવો. આજનો માણસ અતિ દુષ્ટ બની રહ્યો છે, તો હે મહારાજ, એનું કલ્યાણ કઈ રીતે થાય? ભૂત પ્રેતને પણ બીક લાગે એવા આજના માણસો બની ગયા છે. તો એ માણસની કઈ રીતે હે સદગતિ થાય? આજનો માનવ એટલો બધો નીચ કક્ષાએ જ પહોંચી ગયો કે એનો કઈ રીતે ઉદ્ધાર થાય? મહારાજ, અમને ચિંતા એ વાતની છે કે
કે એને કઈ રીતે હરિ તરફ વાળવો. મહારાજ અમને પ્રશ્ન એ છે કે કઈ રીતે માણસ શુદ્ધ થશે. માણસને પવિત્ર કરવા માટે કોઈ સાધન, એનું અંતકરણ શુદ્ધ થાય એવો કોઈ રસ્તો આપ જાણતા જ હશો, કારણ કે આપ બધા જ પ્રકારના માર્ગને જાણો છો. તો મહારાજ આપ કૃપા કરો અને એવું કોઈ ઉત્તમ સાધન બતાવો કે જેના અનુષ્ઠાનથી તરત જ અંતકરણની શુદ્ધિ થાય. લાંબો સમય લાગે એમ નહીં. અત્યારે આપણે બધા એમ જ કહીએ ને ભાઈ તત્કાલ આપી દે, એ પછી કાલ ઉધાર નહીં. એમાં ઋષિમુનિઓ પણ એ સમયમાં કહે છે કે મહારાજ લાંબો સમય નહીં, તત્કાલ જીવની શુદ્ધિ થાય એવો કોઈ ઉપાય બતાવો. મહારાજ એવું કોઈ શાસ્ત્ર સંભળાવો કે જેના થકી અંતકરણની શુદ્ધિ થાય અને મહાદેવના ધામની પ્રાપ્તિ થાય. સદાને માટે નિર્મળ ચિત્ત થઈ મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય. સુતજી મહારાજને એક અતિ ઉત્તમ પ્રશ્ન ઋષિઓ કરે છે કે મહારાજ પુરાણ શા માટે, આ કથાઓ શા માટે, કેમ કથાઓ થાય છે, કથાઓનો મુખ્ય હેતુ શું છે? કારણ એક જ, સંતોનો એક જ પ્રશ્ન છે કે શિવ પ્રાપ્તિ, ભગવાન શિવની પ્રાપ્તિ થાય. શિવની પ્રાપ્તિ થાય, સંતોનું એક કાર્ય છે. આ જીવાત્માને એક લક્ષ્ય આપી દે છે, ત્યારું લક્ષ્ય આ છે. પ્રશ્ન તમે જુઓ, જેના જીવનમાં સદાચાર સદભક્તિ છે એના જીવનમાં વિવેક કઈ રીતે પ્રાપ્ત થાય, વિવેક કઈ રીતે લક્ષ્યની પ્રાપ્તિ કરે, નિર્મલ ચિત્ત થઈ અને મહાદેવની પ્રાપ્તિ કરવાની છે. તો મંગલકારી ઉપાય અમને બતાવો. કેટલો સરળ બતાવ્યો છે. જ્યારે માણસ સરળ બને છે ને, જ્યારે માણસ નમ્ર બને ત્યારે એને કંઈક મળે છે. અને એટલે કોઈ ઠેકાણે નમવું પણ જરૂરી છે. નમ્યા વગર કાંઈ મળતું નથી. नमता वही है जिसमें जान है, अकड़पण तो मुर्दे की पहचान है. માટે ગુરુ મહારાજ આપ કૃપા કરો. ગુરુના ચરણોમાં વંદન કરે છે. ગુરુના ચરણમાં વંદન કરી શૌનક આદિ ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, દરેક જીવનું કલ્યાણ થાય, અંતકરણની તરત જ શુદ્ધિ થઈ જાય અને દેવાધિદેવ મહાદેવ કૃપા કરે એવું કોઈ સાધન બતાવે. સુતજી મહારાજ બહુ રાજી થયા છે. વક્તાની પાસે, ગુરુની પાસે, કોઈ સંતની પાસે જઈ અને એવા પ્રશ્ન પૂછવા કે જે કુશળ હોય. સંતોની પાસે જઈને આપણા સ્વાર્થના સંબંધિત પ્રશ્નો પૂછવા એના કરતા જગતનું કલ્યાણ કઈ રીતે થાય એવા પ્રશ્નનો જવાબ મહાપુરુષો આપે છે. બહુ પ્રશ્ન થયા છે. સુતજી મહારાજ એ પ્રશ્નને બિરદાવે છે. પ્રથમ પ્રશ્નને બિરદાવ્યો છે કે તમે જે પ્રશ્ન કર્યો છે એ અતિ ઉત્તમ છે. એ ઋષિઓ, તમે મારા ઉપર બહુ કૃપા કરી છે. એ ઋષિઓ, તમે મારા ઉપર બહુ કૃપા કરી, કારણ કે મને મહાદેવની કથા કહેવાનો એક મોકો આપ્યો છે. જેમ મહારાજે મને મોકો આપ્યો એમ સુતજી મહારાજ પણ કહે છે કે તમે મારા ઉપર એક કૃપા કરી કે મને કથા કહેવાનો એક મોકો આપ્યો. કોઈ ભાગ્ય જ અમને પરમાત્માની કથા કહેવાનો અવસર પ્રાપ્ત થાય છે. મહાદેવજી રાજી થાય એવા જ્યારે ભાવ પ્રગટ થાય ત્યારે પ્રશ્ન બિરદાવે છે કે હે ઋષિ મુનિઓ, તમને પણ ધન્ય છે કે તમે મને આવો પ્રશ્ન પૂછો. અને માણસનું કલ્યાણ કઈ રીતે થાય, આ જગતનું કલ્યાણ કઈ રીતે થાય, તમે વિચાર કરો. વર્ષો પહેલા જે મહાજ્ઞાનીઓ છે, પરમ
આત્મને પહોંચેલા ઋષિઓ છે, છતાં એ એમ કે છે કે આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય, અમને એવી કથા કહો. નહીતર એ બધા પરિપૂર્ણ છે, સંપન્ન છે, મહાયોગીઓ છે, છતાં એને જો કથા સાંભળવી પડે તો આપણે તો ત્યાં સુધી પહોંચ્યા પણ નથી. તો જીવનનું કલ્યાણ કઈ રીતે થાય, કલ્યાણકારી શિવનું નામ. અમે દર સોમવારે ધૂન કરીએ છીએ, કલ્યાણકારી શિવનું નામ. શું કામ કે એ નામ, અને આજે એ નામના આધારે આ વ્યાસપીઠ મળી. એવો ભગવાનનો અદ્ભુત મહિમા છે. કથા કરવી એક બાબત છે, પણ મહાદેવની પૂર્ણ કૃપા હોય અને જ્યારે તમારો ભાવ પ્રગટ થાય એટલે આપોઆપ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. પણ ભાવ કેવો હોવો જોઈએ? ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. 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 માણસને ઊંઘત જીજો, જાવું કૈલાસમાં. માણસને ઊંઘત જીલ્યો, જાવું કૈલાસમાં. આળસને ઊંઘત જીજો, જાવું કૈલાસમાં. આળસને ઊંઘત જીલ્યો, જાવું કૈલાસમાં. કામ ક્રોધ લોભ સદા શત્રુ છે આપના. 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 એ દિલમાંથી દૂર કરી દો, જાવું કૈલાસમાં. ધીરજ જીલ્યો, જાવું કૈલાસમાં. ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. ખોટું ન બોલવું, ખોટું ન ચાલવું. 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 એ ખોટાનો ખ્યાલ તજીજો, જાવું કૈલાસમાં. આનંદ જીલ્યો, જાવું કૈલાસમાં. એ ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. એ ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. સાતાનો સંગ કરો, જીવન એક રંગ કરો. સાચાનો સંગ કરો, જીવન રંગ કરો. સાચાનો સંગ કરો, જીવન એક રંગ કરો. સાચાનો સંગ કરો, જીવન એક રંગ કરો. એ ભક્તિય ભંગ કરી લો, જાવું કૈલાસમાં. પ્રિય ભંગ કરી લ્યો, જાવું કૈલાસમાં. ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. ભાવેથી શિવ ભજી લ્યો, જાવું કૈલાસમાં. એ આળસને ઊંઘત દીજો, જાવું કૈલાસમાં.
સંસાર આ માયાની ચાલ છે મોહક સંસાર આ માયાની જાળ છે. મોહક સંસાર આ માયાની ચાલ છે એમાંથી માર્ગ કર્યો જાવું કૈલાસમાં. એમાંથી માર્ગ કરી લ્યો જાવું કૈલાસમાં એ ભાવેથી શિવ ભજ્યો જાવું કૈલાસમાં. ભાવેથી શિવ ભજી લ્યો જાવું કૈલાસમાં ભાવેથી શિવ ભજ્યો જાવું કૈલાસમાં. ભાવેથી શિવ ભજી લ્યો જાવું કૈલાસમાં મોહક સંસાર, મોહરૂપી સંસાર. જો કે આ શબ્દ અમે બોલીએ ને એટલે એમ થાય બાબુ તમને શું ખબર પડે સંસાર શું છે, અમને આવો પ્રશ્ન કરે. પણ સંતો શું કહે છે કે એ મોહમાંથી બહાર નીકળવાની જરૂર છે. એમાંથી પણ એક કંઈક સાર લઈ લે, સાર લેવાની વાત છે. મોહક સંસાર આ માયાની જાળ છે. મોહક સંસાર આ માયાની જાળ છે મોહક સંસાર આ માયાની જાળ છે. મોહક સંસાર આ માયાની જાળ છે એમાંથી માર્ગ કરી લ્યો જાવું કૈલાસમાં. એમાંથી માર્ગ કરી લ્યો જાવું કૈલાસમાં એમાંથી માર્ગ કરી લ્યો જાવું કૈલાસમાં. એમાંથી માર્ગ કરી લ્યો જાવું કૈલાસમાં ભાવેથી શિવ ભજી લ્યો જાવું કૈલાસમાં. ભાવેથી શિવ ભજી લ્યો જાવું કૈલાસમાં આળસને ઊંઘ તજી જાવું કૈલાસમાં. આળસને ઊંઘ તજી લ્યો જાવું કૈલાસમાં સંસાર કેવો છે તો સંતો કહે છે કેડી કઠિન છે કાંટાઓ આવશે. કેડી કઠિન છે કાંટાઓ આવશે કેડી કઠિન છે કાંટાઓ આવશે. કેડી કઠિન છે કાંટાઓ આવશે આ સંસાર સાગર એવો કઠિન છે કે એમાં મોહરૂપી કાંટાઓ આવશે. એ કાંટાઓમાંથી જો પાર થઈ જાવ તો ભગવાનનો માર્ગ બહુ નજીક છે. કેડી કઠિન છે કાંટાઓ આવશે. કેડી કઠિન છે કાંટાઓ આવશે એ મનને મજબૂત કરી લ્યો જાવું કૈલાસમાં. મનને મજબૂત કરી લ્યો જાવું કૈલાસમાં એ મનને મજબૂત કરી લ્યો જાવું કૈલાસમાં. મનને મજબૂત કરી લ્યો જાવું કૈલાસમાં મનને મજબૂત કરી લ્યો જાવું કૈલાસમાં. મનને મજબૂત કરી લ્યો જાવું કૈલાસમાં આ મનરૂપી આપણે કાલ પણ ચર્ચા કરી કે મનની ગતિ પ્રબલ છે. એ મન જો મજબૂત બની જાય, મન મજબૂત કરવાની સંતોએ વાત કરી છે. જો તમારું મન મજબૂત થઈ જાય, જેમ મહારાજે કીધું કે આપણે કથા કરવી જ છે, એક આવો દ્રઢ નિર્ણય બની જાય, પછી કરશું કેમ થશે. જો તમારું મન ભટકશે તો તમે કાંઈ કરી નહીં શકો.
સંતો કહે છે ને કે ભટકેલા મનની ગુરુજી ભૂલ સુધારવી. મન મજબૂત જો બને તો સંસાર સાગર પાર કરવો બહુ સહેલો છે, પણ મન તમારું સ્થિર થવું જોઈએ. મન જ્યાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી આપણે ભટકવું જ પડશે. અને સંતો કહે છે કે મન છે ને એ પવન જેવી ગતિ છે. જેમ પવન ગતિ કરે ને એમ મન ગતિ કરે. કારણ કે મન અતિ કઠિન છે. મનને હું અને મારું એ તો મનનું કારણ છે. પાનબાઈ ગંગા સતીજી પણ એમ કહે છે. ઈ મન જો મટી જાય તો પરમ તત્વ દર્શાય. અને તમે જુઓ દરેક સંતો ભક્તો માથાકૂટ મનની જ છે. મન સ્થિર બને તો આત્મ તત્વ દર્શન તરત થશે. તમે માળા કરો પણ જો તમારું મન સ્થિર ન હોય તો શું થાય? તમે પૂજામાં બેઠા હોય, આપણે આ કથા શરૂ છે પણ તમારું મન જો અહીંયા ન હોય તો એ કથા શું કહે છે એ કથાનું તત્વ સમજાય નહીં. તો પરમ તત્વ તો કેમ સમજાય? જો એ કથા ન સમજાય, મન આપણું ભટકવામાં આવે તો એ પરમ તત્વને જાણવું, એ પરમ તત્વ માટે તો આ બધી માથાકૂટ છે. અને એટલે સંતો કહે છે કે મનને મારો. ગંગા સતીના તમે પદ જુઓ, એને દરેક પદમાં એ જ વાત કરી છે કે મનને સ્થિર કરી લેવાય. જો મન સ્થિર નહીં થાય તો આ પરમ તત્વ જણાશે નહીં. એને એ પણ વાત કરી કે મનને જો સ્થિર કરવું હોય તો હોય જો પૂર્વની ઓળખાણ, પૂર્વની કમાણી હશે તો જ મન સ્થિર થશે. બાકી એક જન્મે મન સ્થિર પણ ન થાય. મારા અને તમારા અનેક જન્મો, કારણ કે જન્મના ચક્કર ચાલે જ છે. એ જન્મ ચક્કરમાંથી પૂર્વની જો કમાણી મળશે ત્યારે જ મન સ્થિર થશે. નહીતર મન સ્થિર નહીં થાય. શું કામ? કે મનની ગતિ પ્રબલ છે. કોઈ કે ભાઈ મંદિરે જવાની જરૂર નથી. આવા પ્રશ્નો અત્યારે આ ભણતર આવ્યું ને પછી ગણતર વી ગયું મારે. એમાં મોબાઈલ આવ્યા પછી તો જોકે એમાં મોબાઈલમાં સારું પણ છે, પણ ભણ્યા પછી આપણી સંસ્કૃતિ જે છે, સનાતન સત્ય જે છે ને એ લુપ્ત થતું જાય છે. પ્રશ્ન કરે કે ભાઈ મંદિરે જવાની શું જરૂર? પણ મંદિર એક એવું સંતોનો મત છે કે એ એક એક પગથિયું તું ચડીશ ને તો જ પરમ તત્વ એ પહોંચાશે. અનુભૂતિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પરમ તત્વ જણાશે નહીં. એ પરમ તત્વને જાણવા માટે કોઈ સહારો જોઈએ. તો મંદિર છે ને એક સહારો છે. મારો અને તમારો બધાયનો અનુભવ હોય. તમે વિચાર કરજો, તમે ગામના સોરે બેસીને વાત કરશો ને તો પણ વાત અલગ હશે. તમે મંદિરે બેસીને વાત કરો ને તો એ વાતમાં પણ ફેરફાર થઈ જાય. શું કામ? એનો પ્રભાવ છે. સામાન્ય રીતે આપણે અત્યારે જો અહીં મંદિરે આવ્યા છીએ, મહારાજના સાનિધ્યમાં છીએ, તો કોઈ કાંઈ આડોવળું બોલે ને તો તરત એમ થાય ભાઈ અહીં ન બોલાય. સંતોનો આ એક મત છે કે ભાઈ જો એવા પરમ તત્વે તું પહોંચવું હોય તો પ્રથમ કોઈ ભગવાનના શરણે જા, કોઈ ગુરુના શરણે જા, તો જ પરમ તત્વ તને સમજાશે. નહીતર સમજાય નહીં. કઠિન છે. અને મનને મારવું એ તો અતિ કઠિન છે. આવા મહાપુરુષો પણ એમ કહેતા હોય કે મન મટતું નથી. તો આપણે તો સામાન્ય એક જીવ છીએ. એ મન કઈ રીતે મજબૂત બને? ઋષિઓએ પ્રશ્ન કર્યા છે કે હે સુધજી મહારાજ, જીવ આસુરી ભાવ તરફ જતો રહ્યો છે તો એ આસુરી ભાવ કઈ રીતે મટે અને પરમ તત્વની પ્રાપ્તિ થાય એવો કોઈ સરળ અમને ઉત્તમ માર્ગ બતાવો, જે માર્ગ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય.
આ જીવનું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય બતાવો. સુતજી મહારાજ ખૂબ રાજી થયા છે અને પ્રશ્નને